नमस्ते विद्यार्थी मित्रों। धोरण 8 सामाजिक विज्ञान अपने प्रकरण 6 ની આપણે શરૂઆત કરી દીધી છે કે અંગ્રેજોની ભારત ઉપર કેવા પ્રકારની અસર થઈ। તો આપણે સમાજ જીવન પર અસર આપણે જોઈએ તો અંગ્રેજોના સુધારાના કારણે ભારતીય લોકોમાં એવો ભય ઊભો થયો કે જે અંગ્રેજો જે છે બળજબરીપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારત દેશનું ધર્મ સંસ્કૃતિનું નાશ કરવા માગે છે। આપણે એ પણ જોઈ ગયા હતા કે આગ્રામાં એવું ફરમાન આપવામાં આવ્યું કે દરેક હિન્દુઓએ ફરજિયાત અંગ્રેજોને સલામી ભરવી। ત્યાર પછી આપણે વહીવટમાં આપણે જોઈ ગયા કે ભારતના માલ ઉપર 80% જકાત નાખી, જ્યારે ઇંગ્લેન્ડમાંથી આવતો માલ કોઈ પણ પ્રકારના જકાત વગર આવતો હતો। તો અંગ્રેજોએ એકંદરે ભારત દેશને લૂંટવાનું કામ કર્યું। પોતાના ઉદ્યોગ ધંધાઓ કેવી રીતના વિકસે એ પ્રમાણેનું કામ ઔરંગઝેબ દ્વારા કરવામાં આવ્યું। હવે આગળનો મુદ્દો આપણે જોવાનો છે સુધારાઓ તરફ શંકા। તો અંગ્રેજો દ્વારા જે સુધારો કરવામાં આવ્યો એ કયા સુધારાઓની અંદર ભારતીય લોકોની અંદર શંકા ઊભી થઈ। તો આપણે જોઈએ તો વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો। તો ધ્યાન આપજો, જ્યારે વિલિયમ બેન્ટિક ભારતનો નવો ગવર્નર જનરલ બન્યો। ગવર્નર જનરલ એટલે કે સમગ્ર ભારતનો સૌથી મોટો વડો કહેવાય ગવર્નર જનરલ અંગ્રેજોના। તો વિલિયમ બેન્ટિક ભારતનો ગવર્નર જનરલ બન્યો અને આ સમયમાં ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજોનો જે દેશ હતો ઇંગ્લેન્ડ, ત્યાં આગળ ઉદાર વિચારસરણીની ધીમે ધીમે શરૂઆત થઈ। ઉદાર વિચાર એટલે કે ઉદાર બનવું, એકબીજાને મદદ કરવી, આપણે નહીં કહેતા ઉદાર માણસ છે, તો એવી રીતે ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે શું થયો? ફેલાવો થયો। અને આ ફેલાવાના કારણે ભારત દેશની અંદર કેવા પ્રકારની અસર થઈ એના વિશે આપણે જોઈએ તો આ ઉદાર વિચારસરણીની અસર ભારતમાં જોવા મળી। આથી અંગ્રેજ શાસકો ભારતીય પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા। તો આના કારણે ફાયદો શું થયો કે જે અંગ્રેજી જે શાસકો હતા એ અંગ્રેજ શાસકો ભારતીય જીવનમાં શું લેવા લાગ્યા? રસ લેવા લાગ્યા। આમ તો અત્યાર સુધી જે અંગ્રેજો અંગ્રેજો ભારતીય લોકો ઉપર અત્યાચાર કરવાનું કામ, ભારત દેશોના લોકો ઉપર જે રીતે ગુલામી કરાવવામાં આવતી હતી, જેલમાં લઈ જવામાં આવતા હતા, તો આવી રીતે અત્યાચારો કરવામાં આવતા। પણ જે ઉદાર વિચારસરણીને કારણે અંગ્રેજો ભારતીય લોકોના જીવનમાં રસ લેવા લાગ્યા અને એના જ કારણે કયા પ્રકારના સુધારા થાય વિશે આપણે જોઈએ આગળ તો આથી વિલિયમ બેન્ટિક થોડા ઘણા લાભકારક સુધારા કરીને વધારે માન પામ્યો। તો આ ઉદાર વિચારસરણીનો ફાયદો એ થયો કે વિલિયમ બેન્ટિક જ્યારે ભારતનો ગવર્નર જનરલ બન્યો ત્યારે એને ઘણા બધા સુધારા કર્યા અને આ સુધારા વધારા કરીને એ ભારત દેશની અંદર સૌથી વધુ શું પામ્યો? માન પામ્યો। કારણ કે અત્યાર સુધી જે ગવર્નર જનરલ આવ્યા આપણે જોઈ ગયા કે વેલેસ્લી એને સહકારી યોજના અમલમાં મૂકી, ડેલહાઉસી આવ્યો તેને ખાલસા નીતિ અમલમાં મૂકી, વોરેન હેસ્ટિંગ્સના સમયની અંદર ભારત દેશનું સમાજ જીવન અને વહીવટી તંત્રને ભારે નુકસાન થયું। પણ એક આ વિલિયમ બેન્ટિક એવો ગવર્નર જનરલ આવ્યો કે જેણે કેટલાક સુધારા કર્યા અને સુધારા કરીને વધારે માન પામ્યો। કારણ કે વિલિયમ બેન્ટિક જેવા સુધારા આજ સુધી કોઈ પણ ગવર્નર જનરલે કર્યા ન હતા। કયા સુધારા આપણે જોઈએ તો વિલિયમ બેન્ટિકના સુધારા કયા હતા એના વિશે આપણે ચર્ચા કરીએ તો બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું। તમે જુઓ, જે કંપનીનો જે વહીવટ હતો એમાં ભારતીય લોકોને સ્થાન આપ્યું। આમ તો કેવું હતું કે જે કંપનીના વહીવટમાં મોટાભાગે અંગ્રેજોને સ્થાન આપવામાં આવતું, એમાં કોઈ પણ ભારતીય વ્યક્તિને સ્થાન આપવામાં નહોતું આવતું, ભારતીય લોકોને નોકરીમાં પણ રાખવામાં આવતા ન હતા। અને એટલા જ માટે વિલિયમ બેન્ટિકે એક એવા પ્રકારનો સુધારો કર્યો કે જે કંપનીના વહીવટમાં ભારતીય લોકોને સ્થાન આપી દીધું। એટલે કે ભારતીય લોકો પણ હવે જે અંગ્રેજ સરકાર જે કંપની હતી ત્યાં આગળ નોકરી કરવા જઈ શકશે અને પોતાની રોજગારી મેળવી શકે। અત્યાર સુધી તો કંપનીમાં બધા જ કામો અંગ્રેજો દ્વારા જ કરવામાં આવતા, નોકરી પણ અંગ્રેજોને જ રાખવામાં આવતા, બીજા કોઈ ભારતીય લોકોને નોકરી પર રાખવામાં આવતા ન હતા। પણ આ વિલિયમ બેન્ટિકે જે સુધારો કર્યો, ધ્યાન આપજો, જે રીતે વિલિયમ બેન્ટિકે સુધારો કર્યો અને કંપનીના વહીવટમાં ભારતીય લોકોને સ્થાન આપ્યું
ભારતીય લોકો નોકરી જવા લાગ્યા. આ સુધારો વિલિયમ બેન્ટિકે કર્યો છે. આગળ જોઈએ, અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. તમે જુઓ, વિલિયમ બેન્ટિક પહેલાં કેવું હતું કે અદાલત જે હતી અંગ્રેજોની, ત્યાં આગળ જે કોઈ ન્યાય મેળવવા આવે ને અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરવાનો, પોતાની માતૃભાષાનો ઉપયોગ નહોતા કરી શકતા. ઇંગ્લિશ ભાષાનો જ ઉપયોગ કરવો, બીજી કોઈ ભાષા નહીં. ભારતીય લોકો તો વધારે શિક્ષિત હતા નહીં. મોટાભાગના લોકો પોતાની માતૃભાષા જાણતા હતા. કોઈ વ્યક્તિ ઇંગ્લિશ ભાષા જાણતું જ નહોતું, છતાં પણ ત્યાં ઇંગ્લિશ ભાષાનો જ ઉપયોગ કરવો. એના કારણે શું થતું કે ભારતીય લોકોને યોગ્ય પ્રમાણે ન્યાય પ્રાપ્ત નહોતો થતો, એમનું શોષણ થતું. અને એટલા માટે વિલિયમ બેન્ટિકને એવું લાગ્યું કે ભારતીય લોકો તો માતૃભાષાનું ધ્યાન ધરાવે છે, ઇંગ્લિશ ભાષાનું ધ્યાન ધરાવતા નથી, તો એ લોકો સરખો ન્યાય કેવી રીતના મેળવી શકતા હશે. અને એટલા માટે વિલિયમ બેન્ટિકે અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. એટલે કે જે વ્યક્તિ અદાલતની અંદર ન્યાય માગવા આવે એ દરેક વ્યક્તિ પોતાની માતૃભાષાનો ઉપયોગ કરી શકે છે. ને જે માતૃભાષા હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, મરાઠી હોય, તમિલ હોય, તેલુગુ હોય, મલયાલમ હોય, બંગાળી હોય, એની પોતાની જે માતૃભાષા હોય માતૃભાષાનો ઉપયોગ એ અદાલતમાં કરી શકે છે. આ સુધારો વિલિયમ બેન્ટિકે કર્યો. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે બધા ગવર્નર જનરલ પોતાનો વિસ્તાર વધારવા જ માગતા હતા, એકબીજાના રાજ્યો પડાવી લેવા માગતા હતા. પણ એક વિલિયમ બેન્ટિક એવો હતો કે જેને ભારત દેશ માટે, ભારતીય લોકો માટે સુધારા કર્યા. કંપનીના વહીવટમાં ભારતીય લોકોને સ્થાન આપ્યું. અદાલતમાં ન્યાય માગનાર આવનારને પોતાની માતૃભાષામાં ઉપયોગ કરવાની શું આપી? રજા આપી. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય એ ન્યાય માગવા માટે માતૃભાષાનો ઉપયોગ કરી શકે છે. તો ધ્યાન આપજો. તો વિલિયમ બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીય લોકોને સ્થાન આપ્યું અને અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવી. એટલે કે દરેક ભારતીય નાગરિક જે ન્યાય મેળવવા માટે આવે છે પોતાની માતૃભાષાનો ઉપયોગ કરી શકશે. પછી આગળ આપણે જોઈએ, રાજા રામરાય અને બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા. આથી વિલિયમ બેન્ટિકે આ સુધારકોની વિનંતી સાંભળી. તો ધ્યાન આપો, આપણા ભારત દેશની અંદર કેટલાક કુરિવાજો હતા, ઘણા કુરિવાજ. આપણને ખબર છે કે બાળકીને દૂધ પીતી કરવી, બાળલગ્ન કરવા અને સતી પ્રથા કરવા. તો આ કુરિવાજોમાં જે સતી પ્રથા, આપણને પહેલાં સમયમાં કેવું હતું ખબર છે કે કોઈ, હવે આગળ જોઈએ આપણે, તો રાજા રામરાય અને બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા. આથી વિલિયમ બેન્ટિકે આ સુધારકોની વિનંતી સાંભળી. જો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં આપણા ભારત દેશની અંદર ઘણા બધા કુળ રિવાજો હતા, જેમાં ખાસ કરીને સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવું, બાળલગ્ન, આવા ઘણા બધા કુરિવાજો હતા. પણ એમાંથી સૌથી રાક્ષસી રિવાજ એ સતી પ્રથા હતો. કારણ કે સતી પ્રથા એક પ્રકારનો કુરિવાજ હતો કે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રી જે છે એના પતિની ચિતામાં મરીને બળી જતી હતી, એટલે કે બળીને મૃત્યુ પામતી હતી. આવા પ્રકારનો રિવાજ હતો પ્રાચીન સમયમાં. અત્યારે તો નથી, પણ પ્રાચીન સમયમાં હતો. પણ આ ન થવું જોઈએ. એટલા માટે રાજા રામરાય અને એમના ઘણા બધા જે મિત્રો હતા એ સાથે મળીને આ રિવાજ ઉપર પ્રતિબંધ મુકાય એ માટે ઘણા બધા પ્રયત્ન કરવામાં આવતા. એક ઉદાહરણ તમને પ્રશ્ન થાય કે રાજા રામરાય શા માટે આના ઉપર પ્રતિબંધ મૂકવા માગતા? તો એનું કારણ એ હતું કે જે રાજા રામરાયના જ્યારે એમના મોટા ભાઈ હતા, એમના મોટા ભાઈનું અવસાન થયું, બરાબર છે. અને એમના મોટા ભાઈનું અવસાન થઈ ગયા બાદ એમની જે પત્ની હતી મોટા ભાઈની, એટલે કે રાજા રામરાયની ભાભી થાય, એ રાજા રામરાયના મોટા ભાઈ મૃત્યુ પામ્યા ત્યારે એમની પત્ની પણ એમની સાથે મૃત્યુ પામી, એમની ચિતામાં બેસીને બળીને મૃત્યુ પામી. અને આ બાબત રાજા રામરાયને ઘણી અસર થઈ. અને એટલા માટે ત્યાંથી રાજા રામરાયે નક્કી કર્યું કે આ સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કઢાવવો જ પડશે. અને એટલા માટે પહેલેથી જ સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. અને એની સાથે બીજા ઘણા બધા લોકો પણ જોડાયા. અને જ્યારે વિલિયમ બેન્ટિક ભારતનો ગવર્નર જનરલ બન્યો અને એમને
આની માહિતી પણ આપી કે આ સતી પ્રથા ઉપર જે છે એના ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી છે અને એટલા માટે વિલિયમ બેન્ટિકે એમની વિનંતી જે છે વિનંતી શું કરી સાંભળી લીધી અને આથી વિલિયમ બેન્ટિકે 1829માં સતી થવાના રિવાજ પર અટકાવતો કાયદો કર્યો. તો જે વિલિયમ બેન્ટિક હતો એમણે જે રીતે રાજા રામમોરાય અને એમના સાથીઓની વિનંતી સાંભળી અને વિલિયમ બેન્ટિકે 1829 આપણે યાદ રાખવાનું છે. ખાલી જગ્યામાં મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાશે, બરાબર છે. તો વિલિયમ બેન્ટિકે 1829માં સતી થવાના રિવાજ ઉપર અટકાવતો કાયદો ઘડ્યો, એટલે કે સતી રિવાજ ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો વિલિયમ બેન્ટિકે કર્યો. પરીક્ષામાં તમારે વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો? તો વિલિયમ બેન્ટિકે 1829માં સતી થવાના રિવાજ પર અટકાવતો કાયદો ઘડ્યો, એટલે કે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો વિલિયમ બેન્ટિકે 1829માં ઘડ્યો હતો. પરીક્ષામાં વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે. આગળ આપણે જોઈએ, બેન્ટિકના સમયમાં અંગ્રેજી કેળવણી પણ શરૂઆત થઈ. તો એ સમયની અંદર અંગ્રેજીનો બધો વહીવટ અંગ્રેજી ભાષામાં ચાલતો હતો અને એટલા માટે અંગ્રેજી શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ. અંગ્રેજી શિક્ષણ જાણનારા લોકોની પણ જરૂરિયાત ઊભી થઈ અને એટલા માટે વિલિયમ બેન્ટિકના સમયમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. ધ્યાન રાખજો, વિલિયમ બેન્ટિકના સમયની અંદર અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. તો આગળ આપણે જોઈએ તો બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારા વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવાના પ્રયત્ન કર્યા. તો જે બેન્ટિકના સમયની અંદર જે અંગ્રેજ અમલદારો એટલે કે જે અંગ્રેજ અધિકારીઓ હતા એ ભારત દેશનો સુધારા વર્ગ ઈચ્છતો હતો, એટલે કે ભારત દેશની અંદર સુધારા થાય. જે ભારત દેશના જે કુરિવાજો છે એના પર પ્રતિબંધ આવે, એ પછી સતી પ્રથા હોય, બાળ લગ્ન હોય કે પછી બાળકીને દૂધ પીતી કરવી, આવા પ્રકારના જે જૂના પુરાણા જે કુરિવાજો છે એ અટકાવવા માટે આજે બેન્ટિકના સમયના જે અમલદારો એટલે કે જે અધિકારીઓ તેમણે પ્રયત્ન કર્યો, કારણ કે ભારતીય સમાજની અંદર સુધારા લાવવા માટે પ્રયત્ન કરતા હતા. અને ઘણા સમયથી ભારતની અંદર કેટલાક જે સુધારાવાદી જે લોકો હતા કે જે ભારતની અંદર કેટલાક સુધારો ઈચ્છતા હતા, એ લોકો પણ આના ઉપર પ્રતિબંધ મૂકવા માટે પ્રયત્ન કરતા જ હતા. એટલા માટે 1829માં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો એમને ઘડી દીધો હતો. આગળ આપણે જોઈએ, પરંતુ આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોવા લાગ્યા. તો જે વિલિયમ બેન્ટિક દ્વારા જે સુધારો કરવામાં આવ્યા એ ભારત દેશના જે રૂઢિચુસ્ત લોકો, હવે રૂઢિચુસ્ત લોકો કોને કહેવાય ખબર છે? તો ભારતના જે જૂના વિચારસરણીની અંદર માનનારા લોકો, સમાજની અંદર સુધારો ન ઈચ્છનારા લોકો, એને આપણે રૂઢિચુસ્ત લોકો કહીએ છીએ. તો જે ભારત દેશના જે રૂઢિચુસ્ત જે લોકો હતા એ લોકો આ સુધારાને શંકાની નજરે જોવા લાગ્યા, કારણ કે બેન્ટિક દ્વારા જે સુધારો કરવામાં આવે એ સુધારાઓ અમને પસંદ નહોતા અને એટલા માટે એ શંકાની નજરે જોવા લાગ્યા હતા. તો ધ્યાન આપજો, પરીક્ષાની અંદર એક આ પ્રશ્ન ખાસ આપણે યાદ રાખવાનો છે જે વારંવાર પૂછાતો હોય છે કે વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડ્યો? તો ધ્યાન આપજો, 1829માં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. કોને ઘડ્યો હતો? તો વિલિયમ બેન્ટિકે. પરીક્ષાની અંદર આ પૂછાવાનું છે, ખાલી જગ્યાની અંદર તમારે આવશે એટલે ધ્યાન આપજો, ખાસ યાદ રાખજો. પરીક્ષામાં વારંવાર પૂછાશે, બરાબર છે, કે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો હતો? બીજો એક પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે કે કોના સમયમાં ઉદાર વિચારસરણીની શરૂઆત થઈ? બરાબર છે, કોના સમયની અંદર? તો ધ્યાન આપજો ખાસ. તો આ પણ વિલિયમ બેન્ટિકના સમયમાં ઉદાર વિચારસરણીની શું થઈ? શરૂઆત થઈ. આ પણ પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે, બરાબર છે.
બીજો અગાઉના પ્રશ્નોથી ખાલી જગ્યા વારંવાર પૂછાય કે ભારતીય માલ ઉપર કેટલા ટકા જકાત નાખવામાં આવી? તો 80% જેટલી જકાત ભારતીય ચીજવસ્તુ એટલે કે ભારતીય માલ સામાન ઉપર 80% જેટલી જકાત નાખવામાં આવી હતી. તો આ પ્રશ્ન પણ વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ટૂંકમાં પૂછાય કે વિલિયમ બેન્ટિકે કયા સુધારાઓ કર્યા? તો આપણે સુધારો યાદ રાખવાના છે કે વિલિયમ બેન્ટિકના સમયમાં કંપનીમાં ભારતીય લોકોને સ્થાન આપવામાં આવ્યું. ત્યાર પછી અદાલતમાં ન્યાય મેળવવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી. 1829માં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. બરાબર છે. અને એના સમયમાં અંગ્રેજી કેળવણી પણ શરૂઆત કરવામાં આવી હતી.